જય હિન્દ. દરેક વિદ્યાર્થી મિત્રોનું તમારી જ યુટ્યુબ ચેનલમાં ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઇતિહાસના જે પ્રાચીન ઇતિહાસ છે એના PYQ ની અંદર જે થોડાક પ્રશ્નો જોઈ ગયા છીએ. હવે બાકીના જે પ્રશ્નો છે એને સમજવા છે, તો એ સમજવા માટે ફરીવાર પાછા આપણે આગળ વધીએ. તો આજના જે છે એ ક્વેશ્ચન નંબર 16 થી આપણે શરૂઆત કરવી છે. ક્વેશ્ચન નંબર 16 ની અંદર શું ઇમ્પોર્ટન્ટ માહિતી પૂછેલી છે? તો લારખાના જે સ્થળ છે, આ લારખાનાની અંદર આ જે મેદાનો જે હતા એની અંદર સ્થિત મોહેંજો-દડોનું સ્થાનિક નામ શું હતું? એટલે કે આજે મોહેંજો-દડો જે મળેલું છે એ મોહેંજો-દડોનું મિત્રો સ્થાનિક નામ અહીંયા શું હતું એની આપણે વાત કરીએ. તો મિત્રો મોહેંજો-દડોનું જે સ્થળ મળેલું છે એને મૃતકોનો ટેકરા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મૃતકોનો ટેકરો એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ જે મોહેંજો-દડો સ્થળ છે ત્યાં જ્યારે પૂર આવી છે ત્યારે ઘણા બધા, એટલે કે આવા ત્રણ સ્તરની અંદર ઘણી બધી લાશો, ઘણી બધા ડેડ બોડીઝ જે છે એ ત્યાં દટાયેલા મળેલા છે. એટલા માટે એને મૃતકોનો ટેકરા તરીકે ઓળખવામાં આવે છે. કોને મિત્રો? મોહેંજો-દડોને. એના પછીની વાત કરીએ તો સિંધુ તટ પ્રદેશ, એટલે કે સિંધુ નદી જે છે એનો જે તટ પ્રદેશ છે એમાં મેસોપોટેમિયસ એ નામનું જે છે એ શું આવેલું છે? એટલે કે એમાં જે મેસોપોટેમિયસ નામનું જે છે એ શું હતું એની આપણે વાત કરીએ તો ત્યાં જે છે એ મેલુહા, એટલે કે આ જે સિંધુ તટ પાસેનું જે સ્થળ છે એને કયા નામે, મેસોપોટેમિયસ નામનું જે સ્થળ હતું એ કયા નામે, બીજા નામે ઓળખવામાં આવે છે? તો સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે એ ક્યાંક ને ક્યાંક મેલુહા સાથે જોડાયેલી છે અને મેલુહા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મિત્રો મેલુહાની જે છે એ આખી નવલકથાઓ પણ મળે છે અને જેની અંદરથી આપણે આ સિંધુ ખીણની સભ્યતા વિશે વિશેષ જાણી શકીએ છીએ. એના પછીના 18મા પ્રશ્નની વાત કરીએ તો ખાલી જગ્યા એ પ્રાચીન લિપિઓ છે અને લેખન પદ્ધતિઓનો અભ્યાસ કરે છે. એટલે કે કઈ પદ્ધતિ છે કે જેના દ્વારા આપણે પ્રાચીન લિપિ, એટલે કે જૂની લિપિ છે એ અને લેખન પદ્ધતિનો અભ્યાસ કરી શકીએ છીએ? તો મિત્રો 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જવાબમાં જોવા જઈએ તો એની અંદર આવશે પેલિગ્રાફી. આ જે પેલિગ્રાફી નામની પદ્ધતિ છે એના દ્વારા શું કરી શકાય છે? તો પ્રાચીન લિપિ છે અને લેખન, આ બંને પદ્ધતિઓનો અભ્યાસ જે છે એ આના દ્વારા કરવામાં આવે છે. મિત્રો આ વિડીયો જે છે તમને ગમતો હોય તો ખાસ લાઈક કરવાનું ને શેર કરવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. હજી મારે તમને ઘણા બધા ટોપિક કવર કરાવવા છે. હવે બને ત્યાં સુધી હવે ડિસ્ક્રિપ્ટિવ પણ તરફ જવું છે, તો ડિસ્ક્રિપ્ટિવ થોડુંક આપણે કામ કરવું છે અને એની અંદર બહુ અગત્યની બાબતોની માહિતી આપણે રિસર્ચ કરીને હું તમને આપીશ. ઓકે, તો એના પછીના ક્વેશ્ચનમાં આગળ જઈએ તો સિંધુ, આ જે સિંધુ સંસ્કૃતિ જે છે એની અંદર એક મહોર હતી. મહોર મતલબ કે ચિહ્ન. અત્યારે કેમ આપણું રાષ્ટ્રીય પ્રતીક છે એવી રીતે જે મહોર હતી એક ચિહ્ન હતું. એની ઉપર કયા પ્રાણીઓ જોવા મળે છે? મિત્રો આમાં ખાસ યાદ રાખજો, આપણે તરત પ્રાણીઓના કયા જોવા મળે છે એવું વિચારીને તરત આપણે શું સમજી લઈએ તો કે ભાઈ આપણું રાષ્ટ્રીય પ્રતીક છે 4 સિંહોની મુખાકૃતિ, એની નીચેના જે પ્રાણીઓ છે એને સમજી લઈએ. આપણે એનાથી સમજવાનું આ શું છે? સિંધુ. એટલે સિંધુ ખીણની જે સંસ્કૃતિ હતી એની અંદર મહોર એટલે કે એની જે છાપ હતી એમાં કયા પ્રાણીઓ જોવા મળે છે? તો મિત્રો આખલો જોવા મળે છે કે હાથી જોવા મળે છે, સિંહ જોવા મળે છે કે વાઘ જોવા મળે છે? એના વિશેની ચર્ચા કરીએ તો વિકલ્પની અંદર જોવા જઈએ તો 1, 2 અને 4, મતલબ કે આખલો જોવા મળે છે, હાથી જોવા મળે છે અને વાઘ જોવા મળે છે. મિત્રો સિંહ ત્યારે જે છે એ અસ્તિત્વમાં નહોતા, એટલે કે સિંહ હજી જોવા મળતા હતા નહીં. એના પછીની વાત કરીએ તો સિંધુ ખીણ સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? નીચેના અલગ વિધાનો આપેલા છે. આ વિધાનોની અંદર આપણે તપાસવા જઈએ તો નીચેનામાંથી કયા વિધાનો સાચા છે એ વિધાનોની ચર્ચા કરીએ તો સૌથી પહેલો છે કે મોહેંજો-દડો સિંધના લારખાના જિલ્લામાં, આ સ્થળ છે મિત્રો, આ લારખાના જિલ્લો છે એ લારખાના જિલ્લામાં આવેલું છે. એના સિંધુ નદીના જમણા કાંઠે છે, એટલે કે આ લારખાના જિલ્લો છે એ શું સિંધુ નદીની જમણે કાંઠે છે? બીજો ટોપિક છે, એટલે કે બીજો વિધાનની વાત કરીએ તો લોથલ જે ક્યાં મળેલું છે મિત્રો? અમદાવાદ પાસે. લોથલ ભારતના પશ્ચિમ તટે, એટલે કે લોથલ ભારતના પશ્ચિમ તટે છે અને ત્યાં સાબરમતી નદીના કિનારા ઉપર ખંભાતના અખાતના શીર્ષ સ્થાને છે. મતલબ કે લોથલ સાબરમતી નદીના કિનારે છે. એની પછીના સેન્ટેન્સની વાત કરીએ તો કાલીબંગન ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં હાલ સુકાઈ ગયેલી ઘાઘર નદીના કાંઠે આવેલું છે. કાલીબંગનની વાત કરીએ તો કાલીબંગનનો ઇતિહાસ કંઈક એવો જોવા મળે છે કે એમાં આજે ઇતિહાસની વાત કરીએ તો કાલીબંગનમાં જોવા જઈએ
તો કાળા રંગની બંગડી મળેલી હતી મિત્રો. કાળા રંગની જ્યાં બંગડી મળેલી હતી એના નામ ઉપરથી શું પડેલું છે? કાલીબંગન નામ પડેલું છે. ઋગ્વેદમાં સામાન્ય રીતે હરિયુપિયા એટલે એની સાથે ઓળખાતું હડપ્પન બિયાસ નદીના જૂના પટ પર આવેલું છે. તો મિત્રો આની અંદર સિંધુ ખીણ સંસ્કૃતિના ઘણા બધા સ્થળો આપેલા છે. એ કઈ નદીના કિનારે આવેલા છે ને એ આપણે આમાં જવાબ દેવાનો છે. તો જવાબ તરફ જઈએ તો આની અંદર ફક્ત 1 2 3 સાચા છે, મતલબ કે આ ચોથું સેન્ટેન્સ ખોટું છે. કારણ કે ઋગ્વેદમાં રીતે સામાન્ય રીતે જોવા જઈએ તો હરિયુપિયાનું સ્થાન મતલબ કે સ્થળની વિશે વાત કરેલી છે, પણ એ હડપ્પાના બિયાસ નદીના જૂના તટ પાસે આવેલું નથી. ઉપરના સેન્ટેન્સની વાત કરીએ તો 3 સેન્ટેન્સ સાચા છે. આ સિંધુ નદીના જમણા કાંઠે આવેલું છે, અહીં સાબરમતી નદીના કિનારે છે, અને આ દિલ્હી પાસેના સુકાઈ ગયેલી ઘાઘર નદીના કિનારે આવેલું છે. એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ તો ક્વેશ્ચન નંબર 21, હડપ્પા જે સ્થળ છે એ નીચેના પૈકી કઈ નદીના કિનારે આવેલું છે? હવે વાત કરીએ છીએ મિત્રો હડપ્પા જે મુખ્ય સ્થળ છે એ હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? મિત્રો સિંધુ, રાવી, ગંગા કે ઝેલમ? તો આમાં અમુક વસ્તુ આપણને નેગ્લેક્ટ કરતા આવડવું જોઈએ મિત્રો. જવાબમાં જોવા જઈએ તો રાવી નદી છે. આપણને એમ થાય સાહેબ સિંધુ ખીણની સંસ્કૃતિ છે એટલે સિંધુ નદીના કિનારે જ હશે, પરંતુ દરેક પ્રકારની જે સંસ્કૃતિ મળેલી છે એ સિંધુ નદીના કિનારે નથી મળી. તો રાવી પણ ક્યાંક ને ક્યાંક સિંધુની નજીકથી જ મળે છે. એ આમ જોવા જઈએ તો સિંધુ નદીની એ સહાયક નદી છે. શું છે મિત્રો? સહાયક નદી તરીકેનું કામ કરે છે. ગંગા તો નહીં જ આવે, ઝેલમ પણ નહીં આવે, બરાબર. તો એની અંદર જવાબ આવે છે રાવી નદીના કિનારે પર મળે છે. એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું કયા વિધાનો સાચા છે? તો સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીના ખીણ સુધી મર્યાદિત નથી. એ સેન્ટેન્સ છે એટલે કે આ જે સિંધુ નદી છે એની ખીણ પૂરતા જ તે મર્યાદિત છે. મતલબ કે જ્યાં જ્યાં સિંધુ નદીનો કિનારો છે ત્યાં તે જે સંસ્કૃતિ મળી, શું એને જ સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે? બીજું કે સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિકતા માટીના વાસણો લાલ છે અને જેના ઉપર આલેખન કાળા રંગમાં થયેલું છે. મતલબ કે એની ઉપર જે આલેખન છે એ લાલ રંગનું છે, પરંતુ એની અંદર અક્ષરો જે લખેલા છે, કળાઓ જે કરેલી છે એ કેવા રંગની છે? કાળા રંગની છે. તો જવાબમાં જોઈએ તો મિત્રો જવાબ જે છે એ બંને આવશે, 1 અને 2, કારણ કે સિંધુ ખીણની સંસ્કૃતિ એની સુધી મર્યાદિત નથી. સિંધુ ખીણની સંસ્કૃતિના અમુક અવશેષો તો ગુજરાતમાંથી પણ મળેલા છે. આ લોથલ છે, ધોળાવીરા છે, તો એને પણ આપણે સિંધુ ખીણની સંસ્કૃતિના જ અવશેષ કહીએ છીએ. અહીંયા કઈ સિંધુ નદી વહેતી નથી, પણ છતાં આપણે એના અવશેષ માનીએ છીએ. તો એનો પણ આમાં સમાવેશ મિત્રો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો કાલીબંગા મેં તમને હમણાં જ સમજાવ્યું કે કાલીબંગા એટલે કે ત્યાં કાળા રંગની બંગડી મળેલી છે. એ નદીના સૂકા તટ ઉપર આવેલું છે. કઈ નદીના સૂકા તટ ઉપર આવેલું છે? હમણાં જ આપણે ક્વેશ્ચન જોયો આની પહેલાનો મિત્રો, તો યાદ કરો. એની પહેલાના પ્રશ્નમાં આપણે જોઈ ગયા, હમણાં જોયો. અહીંયા જો આ ત્રીજા પોઈન્ટની અંદર આપણે ચર્ચા કરી ક્યાંથી મળેલું છે, કઈ નદીના કિનારે? તો જોવા જઈએ તો ઘાઘર નદીના કિનારે જે છે એ જોવા મળેલું છે. તો આની અંદર જવાબ આવશે ઘાઘર નદી, એટલે કે ઘાઘર નદીનો જે તટ છે એ સુકાઈ ગયો છે અને તટ પાસે આ સ્થળ મળેલું છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળે સૌથી વધુ સંખ્યામાં શું મળેલું છે? કુવા એટલે કે આપણે જે જમીનની અંદરથી પાણી કાઢવા માટેના જે કુવા મળેલા છે એ સૌથી વધુ ક્યાં મળેલા છે મિત્રો? એની વાત કરીએ તો ક્યાં મળેલા છે? તો કે ભાઈ મોહેન્જોદરો સ્થળ છે, એ મોહેન્જોદરો સ્થળની અંદરથી સૌથી વધારે સંખ્યાની અંદર મિત્રો કુવા મળેલા છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો સિંધુ સંસ્કૃતિ જે છે એના મોહર એટલે કે મુદ્રા કહી શકાય. એની ઉપર નીચેના પૈકી કયું પ્રાણી એવું હતું કે કયા પ્રાણીની આકૃતિનું સૌથી સામાન્ય રીતે જે છે એ અવારનવાર પ્રતિનિધિત્વ થાય છે? મતલબ કે આ જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે એની જે મોહર એટલે કે મુદ્રા હતી, એ મુદ્રાની અંદર અવારનવાર કયા પ્રાણીના પ્રતિનિધિત્વ એટલે કે સામાન્ય રીતે આકૃતિ જોવા મળે છે? તો મિત્રો આની અંદર તમે જોવા જાવ તો શૃંગાશ્વ નામનું જે પ્રાણી હતું એની આકૃતિ જોવા મળે છે. આ શૃંગાશ્વ એટલે શું? તો કે ભાઈ શિંગડા વાળો અશ્વ, એટલે કે શૃંગ એટલે કે શિંગડું, અને એ શિંગડા વાળો ઘોડો, એ શિંગડા વાળા ઘોડાની પ્રતિમા જે છે એ મુદ્રિત થાય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ યજ્ઞની
યજ્ઞની વેદી એટલે કે હોમ હવન કરવા માટે જે યજ્ઞ કરવામાં આવતા હોય છે એ યજ્ઞની વેદી ક્યાંથી મળેલી છે? તો મિત્રો વાત કરીએ તો એ યજ્ઞની વેદી 1 અને 2 4 મતલબ 5 4 મતલબ કે લોથલ અને ખાસ કરીને કાલીબંગન માંથી મળેલી છે. આ બે સ્થળોએ મળે છે. બનાવલીમાં નથી મળતી, હડપ્પા સ્થળમાંથી પણ યજ્ઞની વેદીઓ મળતી નથી. એના પછીના વાત કરીએ તો સિંધુ ખીણ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ ધાન્ય ભરવાની એટલે કે ઓલા જે અનાજ ભરવાની કોઠી આવે ને એ ધાન્ય ભરવાની વખારો મળેલી છે. શું મળેલું છે? વખારો એટલે મોટા ગોદામ હોય. એ ગોદામ શેની માટેના હોય? અનાજ ભરવા માટેની. તો ઇન શોર્ટ વખાર કઈ જગ્યાએથી મળેલી છે? જવાબમાં જઈએ તો નીચે 4 વિકલ્પો છે. મોહેંજો-દડોમાંથી મળેલી છે, હડપ્પામાંથી મળેલી છે, કાલીબંગનમાંથી મળેલી છે કે બનાવલીમાંથી મળેલી? તો જવાબમાં જોવા જઈએ તો ખાસ કરીને મોહેંજો-દડો અને હડપ્પાની અંદર જે છે એ આ ખાસ વખારો અનાજ ભરવાની, અનાજ સંગ્રહ કરવાની વખારો મળેલી છે. એના પછીના પ્રશ્નની અંદર જઈએ તો હડપ્પી સભ્યતાના આ જે હડપ્પી સભ્યતા છે, હડપ્પી સભ્યતાના સ્થાનો અને તેની વિશેષતા દર્શાવતી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? એટલે નીચેનામાંથી એક જોડી એવી છે કે જે ખોટી છે, જે જોડી યોગ્ય નથી. એ જોડીની વાત કરીએ તો મોહેંજો-દડોની અંદર વિશાળ સ્નાનાગાર મળેલું છે, હડપ્પા અનાજના કોઠારો ધરાવે છે, ધોળાવીરા વરસાદી પાણીનું પ્રબંધન છે એટલે કે એમાં પાણી સંગ્રહવાની વ્યવસ્થા છે, કે કાલીબંગનના લોખંડના ઓજારો અને લાકડાના ચરખાઓ મળેલા છે? જવાબમાં જોવા જઈએ તો મિત્રો ડી આવશે, એટલે કે કાલીબંગનની અંદર લોખંડના ઓજારો કે લાકડાના ચરખા જેવું કાંઈ મળ્યું નથી. મોહેંજો-દડોની અંદર વિશાળ સ્નાનાગાર મળેલું છે, જે આપણે તમે ધોરણ 6 અને 7 ના અભ્યાસક્રમમાં આવે છે, ધોરણ 10 માં પણ આવતું હોય છે. હડપ્પાની અંદર તમે જોવા જાવ, હમણાં જોયું આપણે અનાજના કોઠારો મળેલા છે. ધોળાવીરાની અંદર એટલે કે કચ્છમાં આવેલું છે. આ મિત્રો ધોળાવીરા ક્યાં આવેલું છે? તો કે ભાઈ ધોળાવીરા જે છે એ કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાની અંદર જે છે એ ધોળાવીરા આવેલું છે. ત્યાંથી પાણીની વ્યવસ્થા મળેલી છે, પાણીના સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા મળેલી છે. એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ તો હડપ્પી સભ્યતાના સ્થળો અને સંબંધિત નદીઓના યોગ્ય જોડકા જોડવાના છે. તો કાલીબંગન કઈ નદીના કિનારે મળેલું છે? ત્યારબાદ હડપ્પા કઈ નદીના કિનારે મળેલું છે? મોહેંજો-દડો કઈ નદીના કિનારે મળેલું છે? અને લોથલ કઈ નદીના કિનારે મળેલું છે? અમુક બાબતો આપણને સીધી આમાં ખબર પડી જાય છે. માની લો કે લોથલ છે, તો લોથલ ક્યાં આવેલું છે? અમદાવાદ પાસે આવેલું છે. અમદાવાદ કઈ નદી છે? તો કે ભાઈ ભોગાવો નદીના કિનારે. એટલે ચોથામાં સી આવે છે. તો ચોથામાં સી ક્યાં આવે છે? તો કે એક જ ઓપ્શનમાં છે, ઓપ્શન ડી ની અંદર છે. તો આનો જવાબ જે છે મિત્રો જોવા જઈએ તો ઓપ્શન ડી ક્યાંક ને ક્યાંક બનતો હોય છે. બીજા પણ આપણે ટેલી કરવા જરૂરી છે. કાલીબંગનની વાત કરીએ, હમણાં જ જોયું આપણે, ક્યાં છે? તો કે ભાઈ ઘાઘર નદીના કિનારે, ઘગ્ગર નદીના કિનારે છે, દિલ્હીની આજુબાજુ. તો પહેલામાં આવશે ડી. તો આમાં પહેલામાં ડી આ એકમાં જ છે, એટલે જવાબ જે છે મિત્રો ડી બની જશે. એટલે એની અંદર તમે જોવા જાવ તો હડપ્પા જે છે ક્યાંક ને ક્યાંક રાવી નદીના કિનારે છે, મોહેંજો-દડો સિંધુ નદીના કિનારે જોવા મળે છે. એના પછીના આજના લાસ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો હડપ્પીય સંસ્કૃતિમાં મૃત્યુ પામનાર, આ જે મૃત્યુ પામનાર એટલે કે જે મૃત્યુ પામે છે એ લોકોના મૃત્યુની મનુષ્યની અંતિમ વિધિ કઈ રીતે કરવામાં આવતી હતી મિત્રો? દફન વિધિ દ્વારા એના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા કે અગ્નિ સંસ્કાર દ્વારા એમના જે છે એ અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા? તો મિત્રો આમાં જોવા જઈએ તો બંને રીતે, ક્યાંક ને ક્યાંક રાખના પણ અવશેષો મળેલા છે અને ક્યાંક ને ક્યાંક જે છે એ મૃતકોની ડેડ બોડી જે છે એ મળેલી છે. એના ઉપરથી કહી શકાય કે બંને એ સમયગાળા દરમિયાન પ્રથા પ્રચલિત હતી. તો મિત્રો આજે આપણે 15 ક્વેશ્ચન એવા જોયા જે સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સીધા જોડાયેલા છે. બરાબર છે? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. હેવ અ નાઇસ ડે.